મિત્રો, ઈશ્વરે આપણા શરીરની રચના બહુ અદ્ભુત રીતે કરી છે. શરીરના દરેક અંગોને બહુ વ્યવસ્થિત રીતે ઈશ્વરે ગોઠવ્યા છે. આપણા શરીર દ્વારા આપણે ઈશ્વરને મહિમા આપીએ એવી તેમની ઈચ્છા છે. શું તમે તમારા શરીરની યોગ્ય રીતે સંભાળ રાખો છો? કેમ છો દર્શક મિત્રો? આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમના એક નવા એપિસોડમાં આપ સર્વનું પ્રેમથી સ્વાગત છે. આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે સ્ત્રીઓને સમર્પિત છે. જુદા જુદા વિષયોના શિક્ષણ મારફતે અમે સ્ત્રીઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બનવાનો પ્રયત્ન કરીએ છીએ. આપ નિયમિત રીતે અમારા આ પ્રસારણમાં સામેલ થાઓ છો તે અમારા માટે ખુશીની વાત છે. નમસ્કાર મિત્રો, અમારા આ કાર્યક્રમનું શિક્ષણ ફક્ત સ્ત્રીઓને જ નહીં પણ દરેક વ્યક્તિને માટે ઉપયોગી બની રહ્યું છે તે જાણવું અમારા માટે ખરેખર આનંદની વાત છે. આજે પણ એક નવા વિષય સાથે આપણે આગળ વધવા માંગીએ છીએ. આજનો આપણો વિષય છે ઈશ્વરના હાથમાં આપણે સલામત છીએ. મિત્રો, સલામતી શબ્દ આપણ દરેકને હૂંફ આપે છે, પણ દરેક જગ્યાએ તે સલામતી મળતી નથી. ફક્ત ઈશ્વરના હાથમાં જ આપણે સલામત છીએ, બીજે ક્યાંય નહીં, તે યાદ રાખો. આપણને પણ ઈશ્વરે બે હાથ આપ્યા છે, જેના વડે આપણે બધું જ કામ કરી શકીએ છીએ. તમે થોડી વાર થોભો અને વિચારો કે આખા દિવસ દરમિયાન આપણા હાથ વડે આપણે કેટલું બધું કામ કરીએ છીએ. કોઈ પણ કાર્યની અભિવ્યક્તિ કરવા માટે પણ હાથની જરૂર પડે છે. સાચી વાત છે. આપણા હાથની રચના ઈશ્વરે બહુ અદ્ભુત રીતે કરી છે. આપણી આંગળીઓ અને અંગૂઠા વડે આપણે કોઈ પણ વસ્તુને બહુ સરળતાથી પકડી શકીએ છીએ, કામ કરી શકીએ છીએ, ખાઈ શકીએ છીએ, ભરત ગૂંથણ, સિલાઈ કામ અને ચિત્રકામ પણ કરી શકીએ છીએ. જે લોકો સાંભળી શકતા નથી તેઓ પણ હાથના સંકેતની મદદથી તમારી વાતને સમજી શકે છે. આ પણ બહુ ઉપયોગી કામ હાથ કરે છે. ઈશ્વરે બહુ ચમત્કારિક રીતે આપણા હાથની રચના કરી છે. ખરેખર હાથની રચના બહુ અદ્ભુત છે. તેમાં નાના મોટા હાડકાં હોવા છતાં આપણે સરળતાથી તેનું હલનચલન કરી શકીએ છીએ. આપણી આંગળીઓ અને અંગૂઠાને પણ ઈશ્વરે બહુ સુંદર રીતે ગોઠવ્યા છે. આપણા હાથના હાડકાને એકબીજા સાથે જોડાયેલા રાખવાનું અને તેમને રક્ષણ આપવાનું કામ તેની અંદર રહેલા સ્નાયુઓ કરે છે. આપણા જ્ઞાનતંતુઓ મગજને સંદેશ મોકલે છે, તેથી આપણે હાથ વડે જુદા જુદા કામ કરી શકીએ છીએ. મારી વાલી બહેનો, આપણે મોંથી શબ્દો બોલીએ છીએ, પણ આપણા હાથથી હાવભાવ વ્યક્ત કરીને આપણે તે શબ્દોને સારી રીતે સમજાવી શકીએ છીએ. જેમ અમે આ કાર્યક્રમમાં કરીએ છીએ તેમજ જો ઈશ્વરે આપણને હાથ ના આપ્યા હોય તો આપણા માટે વાર્તાલાપ કરવાનું મુશ્કેલ બની જાત. ખરી વાત ને? હા, આ જ હાથ વડે આપણે કોઈને સ્પર્શ કરીને પ્રેમ પ્રદર્શિત કરી શકીએ છીએ અને જેઓ દુઃખમાં છે તેઓના આંસુ લૂછી શકીએ છીએ. આ જ હાથ વડે આપણે જરૂરિયાતમંદ લોકોને મદદ કરી શકીએ છીએ અથવા કોઈના ઘાને પણ સાફ કરી શકીએ છીએ. આ જ હાથથી સ્વાદિષ્ટ ભોજન બનાવીને આપણે કુટુંબના લોકોની ભૂખ સંતોષી શકીએ છીએ અને આ જ હાથથી કામ કરીને
આપણે આવક પણ મેળવી શકીએ છીએ. તમારા હાથ વડે સારા કામ કરતા રહો, કારણ કે તમને બીજી તક મળશે નહીં. પ્રિય બહેનો, સ્ત્રીઓ તરીકે આપણા મોટા ભાગના કામો આપણે હાથની મદદથી પૂરા કરી શકીએ છીએ. હાથ વડે આપણે પોતાના બાળકને ઉંચકી શકીએ છીએ અને હાથથી માટીને આકાર આપીને સુંદર પાત્રો પણ બનાવી શકીએ છીએ. આ હાથ વડે આપણે રસોઈ કરી શકીએ છીએ અને ઘરની સફાઈ પણ કરી શકીએ છીએ. જો તમે એક કલાકાર છો તો તમારા ઘરની દિવાલો માટે સુંદર વોલપીસ પણ બનાવી શકો છો. જો તમે સંગીતકાર છો તો તમારા હાથ વડે સંગીતના મધુર સૂર પણ રેલાવી શકો છો. આ બધી બાબતો આપણા જીવનને આનંદિત બનાવે છે. તેમાં મુખ્ય ફાળો આપણા હાથનો છે. મારી બહેનો, આપણા હાથ સાચે જ ઈશ્વરે કરેલું અદ્ભુત સર્જન છે. જો આપણા હાથ ના હોય તો જીવન ખરેખર મુશ્કેલ બની જાય. તેથી તમારા હાથ માટે આજે ઈશ્વરનો આભાર જરૂરથી માનજો. ઈશ્વરે આપેલી આ અદ્ભુત ભેટની કાળજી રાખવી તે આપણી જવાબદારી છે. તેથી તમારા હાથને હંમેશા સાફ અને સ્વચ્છ રાખો. કોઈ પણ કામ કર્યા પછી, બહારથી આવ્યા પછી, શાકભાજી સમાર્યા પછી કે ઘરની સફાઈ કર્યા પછી તમારા હાથ સાબુથી ધોઈને સાફ કરો. વારંવાર હાથ ધોવાથી તેની ચામડી સૂકી થઈ જાય છે. તેથી વેસલીન, ક્રીમ અથવા લોશન પણ લગાડતા રહો. તે સાથે હાથના વધી ગયેલા નખને નિયમિત રીતે કાપો. જો હાથમાં ઈજા થાય અથવા શાક સમારતા આંગળી કપાઈ જાય તો તરત જ તેના તરફ ધ્યાન આપો અને તેની સારવાર કરો. જો ઉંમરને કારણે તમારા હાડકામાં પીડા થાય અથવા દુખાવો થાય તો ડૉક્ટરની સલાહ અવશ્ય લો. મારી બહેનો, આપણા હાથ બહુ મહત્ત્વના છે. તેથી તેની શ્રેષ્ઠ રીતે કાળજી રાખવી જરૂરી છે. સભા શિક્ષક 9 અને 10માં બાઇબલ શીખવે છે, જે કંઈ કામ તારે હાથ લાગે તે મન લગાડીને કર. ઈશ્વર ઈચ્છે છે કે આપણે પોતાના શરીરની સંભાળ રાખીએ અને ઈશ્વરના મહિમાને માટે આપણી શક્તિઓનો ઉપયોગ કરીએ. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. શરણે તારા આવું હું, કરજે મારો સ્વીકાર, કરજે મારો સ્વીકાર. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. શરણે તારા આવું હું, કરજે મારો સ્વીકાર, કરજે મારો સ્વીકાર. દુનિયાનો તું રચના.
स्वीकार तुझ सामर्थ्य मुझने भरजे प्रभु करजे मारो स्वीकार करजे मारो स्वीकार जीवन मारू उपयोगी पात्र करजे तारू अर्पू तुझने जीवन मारू उपयोगी पात्र करजे तारू तारी सेवा काजे हूँ तत्पर रहूं करजे मारो स्वीकार तारी सेवा काजे हूँ तत्पर रहूं करजे मारो स्वीकार करजे मारो स्वीकार। વાલા દર્શક મિત્રો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજનો આપણો વિષય છે ઈશ્વરના હાથોમાં સલામત. ઈશ્વરે આપણને 2 હાથ આપ્યા છે જે આપણને અદ્ભુત રીતે મદદરૂપ બની રહે છે. તે વિશે આપણે શીખ્યા. તે હાથોની સંભાળ રાખવી તે આપણી મહત્વની જવાબદારી છે. હવે આપણે ઈશ્વરના હાથમાં કેવી સલામતી છે તે વિશે વાર્તાલાપ કરવાના છીએ. મારી બહેનો, જો તમે નાના બાળકને જોયું હોય તો તમને ખ્યાલ હશે કે તે કેટલા ભરોસા સાથે તેના માતા પિતા કે દાદા દાદીનો હાથ પકડીને ચાલે છે. તે બતાવે છે કે તેઓની સાથે તે બાળક સલામતીનો અનુભવ કરે છે. ઈશ્વર ઉપર આપણે આવો જ ભરોસો રાખવાનો છે કે આપણે ઈશ્વરના હાથમાં સલામત છીએ. ઈશ્વર આપણને કદી છોડી દેશે નહીં. યશાયા 41 અને 13 ઈશ્વર આપણને ખાતરી આપતા કહે છે, કેમ કે હું યહોવા તારો દેવ તારા જમણા હાથને પકડી રાખીને તને કહું છું કે તું બીસમાં હું તને સહાય કરીશ. મારી બહેનો, અહીં ઈશ્વર આપણને કહે છે કે તે આપણો હાથ પકડી રાખશે અને આપણને મદદ કરશે. આપણે ડરવાની જરૂર નથી. આપણે ઈશ્વરના હાથમાં સલામત છીએ. ઈશ્વરનો હાથ સામર્થ્યવાન અને મજબૂત છે. ઇઝરાયેલ પ્રજાને લાલ સમુદ્ર પાર કરાવવા માટે ઈશ્વરે સમુદ્રના 2 ભાગ કરી દીધા અને બંને તરફ પાણી દિવાલરૂપ બની ગયા. આખી ઇઝરાયેલ પ્રજા તેમાં થઈને બહાર નીકળી ત્યાં સુધી ઈશ્વરે તે પાણીને અટકાવી દીધા. આ છે ઈશ્વરના હાથનું પરાક્રમ અને સલામતી. નિર્ગમન 15:6 જણાવે છે, હે યહોવા તારો જમણો હાથ પરાક્રમે મહિમાવાન છે. હે યહોવા તારો જમણો હાથ શત્રુઓને અફાડીને તેમના ચૂરા કરે છે. ખરેખર ઈશ્વરના હાથમાં અદ્ભુત પરાક્રમ છે. પવિત્ર બાઇબલમાં એવા અનેક વચનો મળી આવે છે કે જેમાં ઈશ્વર આપણને કહેશે કે તે પોતાના હાથથી આપણો બચાવ કરશે, આપણને પકડી રાખશે, આપણને ઊંચકી રાખશે અને આપણને સલામત રાખશે. જો તમને પિત્તરની વાત યાદ હોય તો તેણે ઈસુને પાણી પર ચાલતા જોઈને પોતે પણ પાણી પર ચાલવાની ઈચ્છા વ્યક્ત કરી. જ્યારે તેણે ઈસુની તરફ દ્રષ્ટિ રાખી ત્યારે તે પાણી પર ચાલ્યો, પણ જ્યારે તેણે સમુદ્રના મોજા તરફ નજર કરી ત્યારે તે ડૂબવા લાગ્યો. પણ ઈસુએ તરત જ તેનો હાથ પકડીને તેને બચાવી લીધો. આ બતાવે છે કે ગમે તેવા તોફાનમાં પણ જો ઈશ્વર આપણી સાથે છે તો તેમના હાથમાં આપણે સલામત છીએ. મિત્રો,
ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર હતા ત્યારે તેમણે પોતાના હાથ વડે કેવા મહાન કાર્યો કર્યા. ઈસુએ બીમાર લોકોને સાજા કર્યા, ભૂખ્યાઓને ભોજન આપ્યું, રક્તપિત્ત થયેલા લોકોને સ્પર્શ કર્યો અને મરેલાને પણ સજીવન કર્યા. આમ ઈસુએ પોતાના હાથના કામ વડે ઈશ્વરને મહિમા આપ્યો. મારી બહેનો, ઈસુએ એ જ હાથ વડે તમારા, મારા અને આખા જગતના માટે ઉદ્ધારનું કાર્ય પૂરું કર્યું. જ્યારે ઈસુને વધસ્તંભ ઉપર મારી નાખવામાં આવ્યા ત્યારે તેમના બંને હાથોમાં ખિલ્લા ઠોકવામાં આવ્યા. તે તો ચમત્કાર કરનાર અને સામર્થ્યવાન પ્રભુ હતા અને ઈશ્વર પુત્ર હતા. તે તરત જ વધસ્તંભ ઉપરથી નીચે આવી શક્યા હોત, પણ તે પોતાના બંને હાથ પ્રસારીને વધસ્તંભ ઉપર મરણ પામ્યા, જેથી આપણને અનંતકાળનું જીવન પ્રાપ્ત થાય. યોહાન 10:28 ઈસુ કહે છે, હું તેઓને અનંત જીવન આપું છું અને કદી તેઓનો નાશ થશે નહીં અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહીં. પ્રિય દર્શક મિત્રો, શું તમે ઈશ્વરના હાથમાં જે સલામતી છે તેનો અનુભવ કર્યો છે? શું તમે સલામતીને રક્ષણ મેળવવા આમ તેમ ફાંફા મારી રહ્યા છો? આજે ઈસુ તમને બોલાવી રહ્યા છે. માથી 11 અને 28 ઈસુ કહેશે, ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સગળા મારી પાસે આવો, હું તમને વિસામો આપીશ. શું તમે આજે ઈશ્વરના હાથમાં સમર્પિત થવા તૈયાર છો? શું તમે ઈશ્વરના હાથમાં સલામત રહેવા માંગો છો? આવો પ્રાર્થના કરીએ. વહાલા ઈશ્વર, તમારા હાથ બહુ સામર્થ્યવાન છે અને તેમાં અમારી સલામતી છે. તે અમને શીખવવા બદલ તમારો આભાર માનીએ છીએ. તમારા પરના ભરોસામાં આગળ વધવા અમને મદદ કરો. તમારા હાથોમાં અમે સલામત છીએ તે યાદ રાખીને તમને આધીન થવા અમને દોરવણી આપો. અમે શુદ્ધ હાથોથી અને સાચા હૃદયથી તમારી સેવા કરીએ માટે અમને સહાય કરો. ઈસુના નામમાં માંગુ છું. આમીન. ભવસાગરમાં મળ્યો મારો તારણહાર, મારો તારણહાર, મારો તારણહાર. ભવસાગરમાં મળ્યો મારો તારણહાર, મારો તારણહાર, મારો તારણહાર. ડૂબતો દેખી ધસ્યો મારો તારણહાર. ભવસાગરમાં મળ્યો મારો તારણહાર, મારો તારણહાર, મારો તારણહાર. ભવસાગરમાં હેજ તણાતો, તીક્ષ્ણ ખડકો માથડાતો. ભવસાગરમાં હેજ તણાતો, તીક્ષ્ણ ખડકો માથડાતો. વિધ વિધ ખાથી ખૂબ ખવાતો, વિધ વિધ ખાથી ખૂબ ખવાતો. પકડ્યો મારો હાથ, મારો તારણહાર. ભવસાગરમાં મળ્યો મારો તારણહાર, મારો તારણહાર, મારો તારણહાર.
ભવસાગરમાં મળ્યો મારો તારણહાર મારો તારણહાર મારો તારણહાર. વાલા દર્શક મિત્રો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે હાથની અદ્ભુત તાકાત વિશે અને ઈશ્વરના હાથમાં જે સલામતી છે તે વિશે શીખ્યા. મને આશા છે કે આજે ચોક્કસ તમને કંઈક નવું શીખવા મળ્યું હશે. ઈશ્વરના બીજા કોઈ સર્જનમાં માનવીના હાથ જેવી તાકાત નથી. આપણા હાથ વિવિધ પ્રકારના કાર્યો કરી શકે છે. તેનો ક્યારે અને કેવો ઉપયોગ કરવો તે આપણા હાથમાં છે. તમારી વાત સાચી છે. જો સર્જનાત્મક કાર્યને માટે હાથનો ઉપયોગ કરવામાં આવે તો તે ઘણા લોકોને માટે ઉપયોગી બની શકે છે. પણ કેટલાક લોકો હાથનો ઉપયોગ નકારાત્મક બાબતોને માટે કરે છે. તે બહુ દુઃખની વાત છે. કેટલાક લોકો નાના બાળકોને શિક્ષા કરવા માટે નિર્દય રીતે પોતાના હાથનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો બીજા લોકોને નુકસાન પહોંચાડે છે અથવા તેઓ પર અત્યાચાર પણ કરે છે. કેટલાક લોકો પોતાના જ હાથથી ચોરી અને હત્યા જેવા ગંભીર પાપો પણ કરે છે. મિત્રો, ઈશ્વરે આવા કામો કરવા માટે આપણને હાથ આપ્યા નથી, પણ સારા કામો કરવા માટે આપ્યા છે. તે હંમેશા યાદ રાખો. ઈશ્વર ઈચ્છે છે કે આપણા હાથનો ઉપયોગ આપણે સર્જનાત્મક કામને માટે કરીએ, જેથી આપણી સાથે બીજા લોકો પણ તેનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકે. જ્યારે ઈસુ ખ્રિસ્ત આ દુનિયા પર હતા ત્યારે મૂંગા અને બહેરા માણસને સ્પર્શ કરીને તેને સાજાપણું આપ્યું. એક આંધળા માણસને ઈસુએ સ્પર્શ કર્યો અને તે દેખતો થયો. એક લંગડા માણસને ઈસુએ સ્પર્શ કર્યો અને તે ચાલતો થયો. આમ ઈશ્વર પુત્ર ઈસુના સ્પર્શ દ્વારા ઘણા લોકોને નવું જીવન અને નવી આશા મળી. મારી બહેનો, ઈસુએ આપણને પણ વિવિધ આવડતો અને તાલંતો આપ્યા છે. શું આપણે તેનો ઉપયોગ બીજાઓને મદદરૂપ બનવા કરીએ છીએ? શું આપણા હાથ મદદ કરનાર હાથ બને છે? મિત્રો, કેટલીક વાર આપણે પોતાનો પ્રેમ અને વિશ્વાસ પ્રગટ કરવા માટે સામેની વ્યક્તિનો હાથ પકડીને ખાતરી કરાવવા માંગીએ છીએ. આ એક સ્પર્શમાં બહુ મોટો અર્થ સમાયેલો છે. ઈશ્વરે પણ પોતાના હાથથી આપણને પકડી રાખ્યા છે, જેથી આપણે કોઈ મુશ્કેલીમાં ના આવી પડીએ. આ કેટલી અદ્ભુત બાબત છે કે ઈશ્વરે આપણ દરેકને પોતાના હાથોથી બનાવ્યા છે અને આપણી સલામતી કેવળ ઈશ્વરના હાથમાં છે. મારી બહેનો, ઈશ્વરની સલામતી વિશે આપણે વાર્તાલાપ કરી રહ્યા છીએ ત્યારે અત્યારે મને એક નાની વાર્તા યાદ આવે છે. એક વખત પ્રવાસીઓથી ભરેલું એક વિમાન આકાશમાં ઉડી રહ્યું હતું. બધા પ્રવાસીઓ ચિંતા વગર હવાઈ યાત્રાનો આનંદ માણી રહ્યા હતા. કોઈ આરામ કરી રહ્યા હતા, કોઈ પુસ્તક વાંચી રહ્યા હતા, તો કોઈ બારીમાંથી સુંદર દ્રશ્યો જોવાનો આનંદ માણી રહ્યા હતા. વિમાનનો ચાલક તેઓને ચોક્કસ જગ્યા પર સલામત લઈ જશે એવો દરેકને ભરોસો હતો. થોડી વાર પછી અચાનક જ ખરાબ હવામાનને લીધે વિમાન આમ તેમ જોરથી હાલવા લાગ્યું. ધીમે ધીમે તોફાન વધવા લાગ્યું અને બધા પ્રવાસીઓ ગભરાઈ ગયા. તેઓ સલામત પહોંચશે કે નહીં તે વિશે ચિંતા કરવા લાગ્યા. પણ આવા ભયજનક વાતાવરણમાં પણ એક નાની છોકરી આરામથી પોતાની સીટ પર બેસીને તેનું પુસ્તક વાંચી રહી હતી. તેથી તેની બાજુમાં બેઠેલા પ્રવાસીએ તેને પૂછ્યું, બેટા, તને આ તોફાનની બીક નથી લાગતી? તે નાની છોકરીએ હિંમતથી જવાબ આપતા કહ્યું, ના, મને બીક લાગતી નથી, કારણ કે આ વિમાન મારા પિતા ચલાવી રહ્યા છે. મને ખાતરી છે કે તે મને સલામત રીતે મારા ઘરે પહોંચાડશે. એક દીકરીનો તેના પિતા પરનો કેવો દ્રઢ વિશ્વાસ! મારી બહેનો, ખરેખર આ વાર્તા આપણને બહુ મોટો પડકાર આપે છે. જો તેના પૃથ્વી પરના પિતા સાથે તે દીકરી સલામતી અનુભવે છે, તો આપણે સ્વર્ગીય ઈશ્વર પિતાના હાથમાં કેટલા સલામત છીએ તે કદી ભૂલી જઈએ નહીં, પણ ઈશ્વરની સલામતી પર વિશ્વાસ રાખીએ. પ્રખ્યાત કવિયત્રી ફ્રેની ક્રોસ્બી તેમના ગીતમાં લખે છે, ઈસુને હાથ સલામત, તેના રાંક ઉરે શાંત, ત્યાં તેના પ્રેમની છાયે હું પામું મિષ્ટ વિશ્રાંત. ઈસુને હાથ સલામત,
ક્ષય કર ચિંતાથી મુક્ત, જગ જોખમથી સલામત, ત્યાં નહીં ક્લેશથી યુક્ત. વહાલા દર્શક મિત્રો, ખરેખર આ ગીતના શબ્દો આપણને ખાતરી આપે છે કે આપણે ઈશ્વરના હાથોમાં સંપૂર્ણ સલામત છીએ. તમે પણ ખાતરી રાખો કે તમે ઈશ્વરના હાથોમાં સલામત છો. હવે તમારે કોઈ પણ પ્રકારની અસલામતીથી ડરવાની જરૂર નથી. અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. આજના પ્રસારણ વિશે આપના પ્રતિભાવો અમને આ સરનામા પર મોકલી શકો છો. મિત્રો, જો આપ ફોનથી અમારો સંપર્ક કરવા માંગો છો તો તે પણ આવકાર્ય છે. અમારો સંપર્ક નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર પર આપ અમને SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. યાદ રાખો, તમારી સાચી સલામતી ઈશ્વર સાથેના વ્યક્તિગત સંબંધમાં છે. તે તમારી પાસેથી કોઈ લઈ શકતું નથી. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. आशा